છે લો બંધ થઈ ગયો વાહ શું ગાડી છે લાલભાઈની ગાડી આપણે 2-3 વાર ફરવા લઈ ગયા ગાડી હું કાચભાઈ લાલભાઈ આખા ચકાચક હો વાહ લાલભાઈ વાહ ગાડી જોરદાર છે ગાડીનો એવરેજ સારું છે પાછું આપણે તો લાલભાઈની ગાડી એટલે કોઈ કમી જ ના હોય પાછી આજ આપણે ફરવા જવું છે લાલભાઈ હાલશે તો ખરી જ ગાડી ના નહીં પાડે લાલભાઈ એવા માણસ છે ને આપણા માટે જાન આપી દે એવા લાલભાઈ છે લાલભાઈને બોલાવું લાલભાઈને કહું લાલભાઈ ઓ લાલભાઈ શું કરો ભલા આદમી બહાર આવો કે યાર અલ્યા શું હું ફોન કરો બહાર આવો જોંતીલાલ આયા હા ચમ આયા જોંતીલાલ શું છે બા ચમ આયા છો આ ચિંતા તમારા ગાડી ફરવા લઈ ગયો ને હા બહુ મજા આવી ગઈ તો મજા જ આવે ને તારે ગાડી આપણે લાયા છે ને જોડે ટીપ ટોપ કન્ડિશન ગાડી છે એની એવરેજ જોરદાર છે તમારી ગાડીનું પાછું ઓય જો અને પાછળ અંદર એસી છે બોલો અંદર અમારે તો છે ને બધા ફેમિલી બેઠી હતી ને કે એસી છે ઠંડક એવી મજા આવી ગઈ છે છોકરા ખુશ થઈ ગયા અમે તાન જયંતિલાલ આપણે એસી વગર તો ગાડી ફેવરિટ છે તાન ગરમીમાં હું જ નહીં રહી શકતો ને એટલે તો હું એસી વાળી ગાડી લાવ્યો છું ગાડી એવરેજ કેવી હાલે કહો તમે ગાડી લાવ્યા ને તો અમારે એવી કોમ આવી ને ગાડી બહુ મસ્ત કોમ આવી ગઈ હા સારું પાછું અમારે કાલ ફરવા જવું છે ચોકન જવું છે તમારે ફરી ફરવા આ થોડા દર્શન કરવા જવું માતાજીના હા તે વધુ જતા હોતા ને મારે જવું જ છે બારે જ એટલે ગાડીની જરૂર હતી ગાડી તો હવે ડબલ કરી તાર હું બહાર જતો હતો ફરવા મારે દ્વારકા બાજુ જ જવું ફરવા એવું હતું હોવે અમારા ફેમિલી પાછી મારી નહીં અંદર તમારી અંદર ના મારે ફેમિલી સાથે જ જવાનું હોય એવું છે હોવે દ્વારકા જવું હતું દ્વારકા જવું છે કાળિયા ઠાકરના દર્શન કરવા જવું છે અમને થી ગયો નહીં ને ગાડી લાવ્યો તાનનો એટલે મેં તો ગાડી અમને છોડાઈ છે સેકન્ડમાં એટલે મેં તો પેલા કાળિયા ઠાકરના દર્શન કરતા અમને ગયા નહીં એટલે ફેમિલીને લઈને દર્શન કરી આવું પછી તમે લઈ જજો ગાડી લેવી હોય તો કાલે જ જવું એમ તમારે કાલે જ જવું સવારે વહેલું પરોડીએ જ તો હવે તો અમે બસમાં જતા રહો ને તમે જતા રહીએ હવે આટલું થોડું વેઠવી લો હા કોઈ વાંધો નહીં 4-5 વાર તો લઈ ગયા ને હા લઈ ગયા પણ તમે ગાડી તમે યાર મોડે એક નંબર છો પાછો હાલવા તો આપણે ના નહીં જોંતીલાલ હું બહાર ના જવાનું હોત ને દ્વારકા તો હું તમને હાલ તો જ ચાવી પાછો હા રેડો વાંધો નહીં ચિંતા ના કરો તમે મને કોઈ ખોટું નહીં લાગે હા બસ તારે સારું સુખ શાંતિ જો તમે તારો આમ ફેમિલી ને બસમાં તમને હાથીને લઈ જાઓ એ સારું હો સસ્તી જાતા સિપુન ની મારા ઓળશિયા બોનું કાઢ્યું મેં તો ગમે તેમ કરી દ્વારકાનું નકર જોંતીલાલ ગાડી લેવા જાય આપણને ખબર તો પડી જ ગઈ હતી જોંતીલાલ હોય આવે ને એમને એમ ન આવે ગાડી ભારી જ જાય હવે ના કંટાળી ગાડીને વેચી જ મારવી છે રાખવી જ નહીં ગાડી હોય તો લોકો માગવા આવે ને રોમાજીને કહું ગોમના આગેવાનને કે કોઈ ગ્રાહક સારો હોય ને તો કહેજો આપણને ગાડી આપણે વેચી મારવી છે રાખવી નહીં ગાડી હોય ને તો આપણે શરમ ભરવી પડે ગાડી હોય જ નહીં કોઈ માગવા આવે નહીં રોમાજી ના હોય તો રોમાજી મને ફોન કરવા દે ઘરમાંથી ફોન લઈ આવવા વાયા સમાચાર મળ્યા કે રોમાજી નામનો માણસ છે ને એને બધી ખબર હોય કે કને ગાડી વેચવાની છે કને મકાન વેચવાનું હોય કોઈને 4 વ્હીલ વેચવાની કોઈને બાઇક વેચવાનું હોય કને ખેતર વેચવાનું હોય પણ મારા ઓળખ્યા રોમાજીના ગામમાં હું પહોંચી ગયો પણ કઈ જગ્યાએ રહે કોઈ ગતાગમ નહીં મને કોઈ ખબર નહીં હવે કોઈને પૂછવું પડશે ઓ ભાઈ એ ઓમા બોલો તમે આજ ગામના બાર ગામના હું તો આ ગામનો જ છું આ ખેતરમાં આવતો હતો આ ગામના છો એમ ને તો તાર પેલા રોમાજી તમે ઓળખતા હશે પેલું ગાડીઓને લે વેચ કરે હન પેલી ખેતર કોઈને વેચવું હોય તો મકાન કોઈને લે વેચ કરવું હોય તે બધું નહીં કરતા વેપારી હોવે આ પેલું હોમું નહીં દે પેલું હોમું દેખાય ને ઘર ઈયાનું હા પેલું હોમું રે ઈર્યું કરી ઈયાનું
હારું હારું હો ભાઈ, હારું કરી તમે મને ઘર બતાડ્યું હો. આ ખેતર માં રહીએ. હા બરોબર હા. હવે ચિંતા નહીં લો, પહોંચી ગયો ઠેર શીલો પહોંચવા આવ્યો. પેલું હોમો દેખાઈ રહ્યું કે ઓહો ઠેર શીલા આવ્યો ને પૂછવું પડ્યું ગયો. પૂછેલું સારું પણ તો સારું બીજાને ઘેર પહોંચી જઈએ તો ભાઈ આપણે તો અહીંથી રખાડવું. હા બેઠા એ જ રોમાજી લાગે મને, ખાટલો ઢારીને ઢોલીઓ ઢારીને બેઠા. ભાઈ તમારું નામ જ રોમાજી કે? આવો મોણો આવો ભાઈ. આવો. એ ભગવાન, હું શું કહેતો હતો? બોલો કે તમારા વિશે વાયા સમાચાર મળ્યા હતા કે રોમાજી નામના માણસો આ ગામમાં રહે અને એને છે ને ગાડી કને લે વેચ કરવી છે, કોકને ઘર લે વેચ કરવું, કોઈને ખેતર લે વેચ કરવું હોય તો એ બધી સંભાળ તમને હોય શકો. એ તો મોટા ભાઈ વાત છે ખબર છે. આ હોદના પોરના થોડોક મંદિરે જઈને ટાઈમ પાસ કરો એટલે બધા ગામના બધા ગંઠિયા ભેગા થયા હોય તો વાતચીત ને રે તો વળી આપણને ખબર હોય. બરોબર, મને આખા ગામની ખબર નહીં હોતી પણ આ બેઠા હોય ને કોઈ વાત કરે તો આપણે વાત ખબર હોય કે અમુક ના આ કરવાનું છે કે આમ કરવાનું. ખરી વાત સાચી. હું શું કહેતો હતો? બોલો કઈ કે મારા છે એક બાઇક, બરોબર. આ બાઇક ની અંદર મારી આખી ફેમિલીમાં સંભાળતી નહીં. અમે થઈ ગયા 5 જણા, બરોબર. હવે હું બાઇક ચલાવું ને તો 5 જણા બાઇક ઉપર હમાઈને નોના હતા એટલે હમાતા હતા, છોકરા જાણા હતા એટલે બાઇકના ટોકા ઉપર બેસીને હું બાઇક ચલાવતો ગયો. હવે છે ને મારા લેવી છે ગાડી. ચમ પૂછો ચમ ગાડી હોય ને તો અડધી રાતે મારે ચોક જવું હોય તો જવા થાય, ચોક માતાજીને દર્શન કરવા જવું હોય તો જવા થાય. બધા હમાઈ દઈએ કે ગાડીમાં 5 જણા? 100% વાત કરી છે. તાણ પછી સાધનમાં કોઈ દા 4-5 જણા લઈને ના જવાય. સાધન આ રોડ ઉપર તમને ખબર છે ને કેટલા બધા એક્સિડન્ટ થઈ છે. હોન્ડા ઉપર તો 2 મોણા હોય તો ઘણા થઈ ગયા. આ તમે વિચાર કર્યો ને જે ઉપર ફોન આવે અમારો ઉપર ધ્રુવ થયું. આ રિંગ નહીં આવતી છે, વાઇબ્રેટ લાગેલો ને એટલે પાછા વાતો મજા ને આપણે બે અવાજ નહીં ભરો. ઉપાડો કનો 2 મિનિટ હું વાત કરી લઉં. કરી લ્યો. હા લાલભાઈ જ શીખો. લાલભાઈ શીખે કેમ યાદ કર્યો મને? પાછા ફરવા જઈશ ને ઠંડન કોઈ દ્વારકા જઈને ઘડીમાં આમ હમણાં કાશી હમું રખડવા જતા. હલો લાલભાઈ, એટલે જુઓ યાર હું હમણાં થાચેલો છું ને. હવે ગરમીનું પ્રમાણ થયું ને તમારા ગાડીમાં એસી છે ખરી વાત છે પબ્લિક, ઠંડક હોય બધી વાત સાચી છે પણ હું હવે ગરમીનો નેચોય ફરવા નીકળતો નહીં. તમે દ્વારકો કહો છો કે દ્વારકા દર્શન કરવા તાણી શું કહો છો? ગાડી વેચી મારવી છે ના હોય એટલે રાખો પેલા તમે આપણે બધા હરખા ફરવા મજા આવી જાય છે. માગવા વાળાથી કંટાળી ગયા છો એટલે માગવા તો આવે. હવે સાથે આપણે યોગ લાગે ને આવવાનું, ના યોગ લાગે નહીં આવવાનું. એટલે છે ને હે કાઢી જ નાખવી છે. તો હું આ મારા ભાઈ આવ્યો છે હીરે વળી ગાડીની વાત કરે છે. બોલો તમે કહેતા હોત વાત કરું હે કરી દઉં. જો લેવડ દેવડમાં પાછું હું વાત નહીં કરું. જો તમારે રૂબરૂ વાત કરવાની થાય, હું વચમાં નહીં રહું. આ તો ખાલી તમને શું કે મોણો બતાવું અને એના જરૂર છે ને તમારો એકવી છે એટલે હાર થાય. હો આ વાત ફોન મેલું છું એને ભાઈ વાત કરું. વાહ મનુ વાહ, ગોતો તો શેડો જડતી આખી ગાડાવડ હાચા ઠકણા આવ્યો હો છે ભાઈ. જો મોણમાં દમ છે ખરો હો. વાહ ભાઈ વાહ, ભગવાન આપણી હારે જ છે. હોમાંથી ફોન આવ્યો ગાડી વેચવાનો લઈ લેવી હે. એ મોટા ભાઈ શું બબે કરો છો? હા હાલમાં તાજા સમાચાર આવ્યા ફોનમાં. ઓભર્યું થોડું મેં ઓભર્યું ખરી. મારી જોડમાં છે એ ગાડી. એમ હું એ ગાડીમાં બેસીને ઘણી ખરી ફરવા બદલે અમે એમ છે ને લાલભાઈ ફરવા વાળો મોણો પાછો. હા હશે થોડો કર્મ કરે કોમમાંથી નવરો પડે એટલે મને ફોન કરે કે હાડો આપણે રોમભાઈ આપણે ઓટો મારી આવીએ અમુક ટકાનું દર્શન કરવા જવું. એમ સારું કહેવાય. 4-5 વખત મને લઈ જાઓ, ખોટ ના બોલાય. તો જબરું કહેવાય. લ્યો એટલે લોજમાં ખબર આવે ડીઝલ ના મારા ભાઈ ખર્ચો ના કરાવે. એમ સારું કહેવાય. લ્યો પાકો ભાઈ બન કહેવાય. વાત કહું હવે એના છે ગાડી કેમ કાઢી નાખવી છે એ મને ખબર નહીં પડતી. હા તે આપણે ગાડી લેવા માટે હું તમારી જોડે બેઠો. ભલે મોલ લે હાડો કે આપણે રૂબરૂ મુલાકાતે જઈએ તો હારો તો એની વેકવા ગાડી છે. ગાડી એક નંબર છે પાછી. આમ ગમે એટલે છે ને ગમે એટલે તમે આમ ફૂલે હો આખો હો
તો તમે પેટમાં જો પાણી હાલે નાખીને કે એ એસી માટે એવી રીતના કહો. એમ હું તો એટલું બધું ફાસ્ટ નહીં આપતો, ખાલી 50-60 જ આકું હું. એટલે ગાડી એક નંબર છે. એટલે હવે આપણે જોઈએ જ ખરી પેલા. હાવ. ગાડી ચકાચક કરી દઉં, સાફ સફાઈ કરી પછી ગ્રાહક મનુભાઈ રોમાજીને ફોન કર્યો છે. કોઈક આવે તો વેચી જ મારી છે, ગાડી રાખવી જ નહીં. આ ગાડી લાયા છે ને તાના તો મારા ઓળખ્યા ગોમવાળા દાડા 10 વાર તો માગવા આવે છે કે લાલભાઈ લાવજો ગાડી. એટલે લાલભાઈ તમારા માટે લાયા છે કે એના માટે લાયા છે? હજુ તો લાલભાઈ કોઈ જગ્યાએ ગાડી લઈને ફરવા ગયા નહીં. 2 ટાઈમ તો સાફ સફાઈ કર્યા છે. અને મારો છોકરો એવો છે ને નફ્ફટમાં આવ્યો, કોઈ એક ગાડી કાપી મારતા નહીં, ફરવા જતું રહ્યા ગાડી લઈને. કાકા શું છે? શું કરો? નહીં દેખાતું કાકા શું કરે છે? દેખાય તો પૂછાય ના, હે પૂછવું તો પડે ને મારે. શું કા પૂછવું પડે? ઓખો નહીં આલી ભગવાને આવડી મોટી. હું કહું શું કહો છો? કહો. આવી હાલો, હું બજાર જઈને આવું. ચોકન જવું છે? બજાર જવું મારે. બજાર જવું તો હેરતા જતા રહો. શું કરે ગાડી માંગો છો? ગાડી મજા આવી જાય. ગાડીમાં તો બધાને મજા જ આવે. હોવે 500 રૂપિયા લો, પેટ્રોલ નાખાતો આવું અંદર. એમને એમ નહીં હેરતી, પોણીથી ગાડી નહીં હેરતી. હોવે સમજ્યા? ખબર પડે, પેટ્રોલ નાખવાનું આવે અંદર. અને જા પેલી અંદર ચાવી પડી લાવજે, અંદર સાફ કરવી છે મારી ગાડી. છેપટ કરીને હેડી આવો છો. કોઈ જે ગાડી કાપું તો મારતા નહીં. કાકા લાવજો ચાવી. કાકા લાવજો 500 રૂપિયા. મફત ના આવે 500 રૂપિયા. એકવાર કમાવા જાવ તો ખબર પડે. હોય અને ગાડી કોઈ જા સાફ કરી છે? હારા ઓળખ્યા લઈ હેડ્યા જાય છે ગાડી. અને અંદરથી તો કાપું મારતા નહીં. છેપટ અને નાખી ગાડી આખી બગાડી ના આવ્યા છો. ગાડી ગારા માકી છે થાય. હું જતો હોઉં પછી સાફ કરી દઈશ. લાવો ચાવી. નહીં તારા ગાડી બાડી મળશે નહીં. ગાડીનું તું નોમ ના લઈશ. આગળ તે ગાડી અડાડીને આવ્યો છે. અહીંયા એવું બતાવું. ના મળે. તું ઓમાય પેલા ઓમાય. આ જો આખું પડખું તોડીને આવ્યો છે તું. આ ગાડી તો કઈ અડાડીને આવ્યો છે. તો અમુક કરાય તો નાખ્યું મેં. આ તો ખર્ચો લાઈન નહીં મેક્યો તે કન. તો અમુક તો કરાયું પણ. અમુક કરાય વાર બોથીને આવ્યો છે. તારા મોઢા જેવું કરીને આવ્યો છે. તો ચાવી હાલવી કે નહીં હાલવી એમ નહીં કહેતો. હાલવાની ચાવી બાઈ માગી તો છે. અત્યારે મને કોમ બોમ કરાવવા. હો, જા જતો રહે. ગાડીનું લોન લેવાનું જ નહીં તારે. હવે મારા ઓળખ્યા કોઈ જે ગાડી સાફ કરતા નહીં. ગાડી અંદરથી ઘી બગાડ નાખી છે મારી. હું ક્યારે ચેવટલી સાચું છું. તારી ગાડી જો લાલભાઈ આ રહ્યા. જો લાલભાઈ ઘેર જ પાછા. કહો. બોલો રોમાજી. આ તમે કહેતો હતા ને ગ્રાહક લાવજો, મારે ગાડી નાખવી છે. હા હા આ ભાઈને જોતી હતી ગાડી તે એમ જોતી છે તો હું લાલભાઈ ગાડી બતાવું. આ વડીલને જોઈએ ને. હોય ઓહો ચોના છો વડીલ? આહો રોમ. ઓહો રોમ રોમ. મજા મજા. બેસતા. તો તમારે વાતચીત કરો. તમારે જે હોય એ તમારે શું પ્રમાણ લેવું છે ને એ બધું. મારા ભાઈ ગાડી લેવાની છે. તમારે લેવી યાર ગાડી. મારા છે પોતાની ફોર્ચ્યુનર બાઇકનો હવે મારતા નહીં. એટલે એક ગામથી બીજા ગામ જવું હોય તો બાઇકમાં દબાઈને બેહવું પડે. મુઠે પેટ્રોલના ટોકા ઉપર બેહવું. શું કરવાનું કે હેડો બાઇકના કંટાળી ગયો હું. તમે ત્યાં ચિંતા ના કરશો. આપણે આ ગાડી વેચવાની છે. સરસ સુપર ગાડી તો ભાઈ. વાહ ભાઈ વાહ. જોઈ લો તમે ત્યાં ગાડી જોઈ હોય તો. રોમાજી ટાયરે મજબૂત છે. ટાયરે ટોપ છે. લ્યો. હે? ગમે તમને ગાડી? મનુભાઈ એમ બહાર ફરે આ ગાડી જઈએ અંદર અંદરથી જુઓ તો તપાસ જોઈ લઈ લો તો તમને ખબર પડે. ઓમાઓ અંદરથી ને તમે ત્યાં ગાડી જોઈ લો. બોલ. ભાઈ રોવા હા કદી મેં તો ગાડી હાથી નહીં. આ પહેલી વખત સીટ ઉપર બેહું મને શું ખબર પડે કેવી. બેસી તો કમ્પ્લીટ ગાડી છે. અમે તો છેલ્લી વખત દર્શન કરવા ગયેલા છીએ. આ સીટ કવર જોઈ લો તમે ત્યાં. ટીપ ટોપ કન્ડિશન. ચંપલ કાઢીને બેહું. હા ચંપલ ગાડી હા તો આ મનુભાઈ ખરી વાત કહું. આ લાલા ભાઈએ વેકવાની વાત કાઢીને મને ખોટું લાગ્યું. નકર આ ગાડી અમારે ફરવા માટે ઘણી સારી હતી. તો હવે એને શું ગમ્યું આપણે શું ખબર. હમાઈ રહ્યા હો. પોચ જણો મેં હમાઈ રહ્યા હું ખરી. અમે તો થાય પોચ જણો મેં હમાઈ રહ્યા હું ગાડીમાં. તો આવડતી નહીં. કોકને રાખો પછી ડ્રાઈવર થોડા દાડા. એ તો તમે બે દાડા આગળ રાખો ને. ઓટો મારવો છે ગાડીનો. હવે આ ભાઈ ઓટો મારવા કે મને તો આવડતી નહીં. શું ઓટો મારું હું?
તો લાલભાઈ હવે હા દો. જો 2009 નું મોડલ છે, હે હે ફર્સ્ટ ઓનર. એ વળી શું કહેવાય? એ કોક જાત ફર્સ્ટ આવતી. ઓનર એટલે ગાડીનો પહેલો જ માલિક હોય, હા હા હા. બીજો કોઈ વેચી ના હોય ને એને ફર્સ્ટ ઓનર કહેવાય. બરોબર બરોબર. એટલે ધણી જ તમે છો આ ગાડીના? પહેલો હું જ છું. આ ગાડીના ધણીદાર આય છે, બીજો કોઈ નહીં. એ તો કીધું ખરી. હવે પછી એનું હું થઈશ આ ગાડીનો ધણી. હા હવે સમજણ પડી. ટીપટોપ કન્ડિશન, ટાયર નવા પેટી પેક ટાયર છે, સીટ કવર હમણાં જ મેં નવા નખાય તો રોમાજીને ખબર છે. ટીપટોપ. રોમાજી આપણે ફરવા જઈને ખર્ચો કેવો કરું હું ગાડીમાં? હે ભાઈ? ટીપટોપ એટલે શું? ટીપટોપ એટલે કોઈ જાતનું તમારે એક તમે લોભાઈ મુસાફરીમાં નીકળ્યા હોય તો આ ગાડી તમને વચમાં ના રાખે. હા સમજી ગયો. એક ગામથી 12 ગામ જવું હોય તો કોઈ દારમાં રસ્તા ઊભો ના રાખે. ના સમજી ગયો. બરોબર. હારું હારું લ્યો. એક તો છે એટલે ગાડી ચાલુ પાછી. એમ છે ને શેર સીધો ઘડિયાળમાં ભરાવાનો આવે એ પાવર. આ ગાડી રી છે લાલભાઈ લાયા ને તારનો આ દાડા સુધી મિકેનિક પાનું લઈને ઘેર આવ્યો નહીં. એક તો છે એટલે ગાડી ચાલુ. એક જ ચાવી મમ્મ એમ કહો કે ચાવી મળ્યું એટલે ચાલુ થઈ જાય એમ કહો. જો થઈ ગઈ ચાલુ. એક નંબર છે આ ખોટો આબરૂ ખૂણે છે. ના થઈ જાય ચાલુ. ગમી જઈ મને. એક જ છે એટલે ગાડી ચાલુ તમતા. એ બધું લાલભાઈ હવે આ ભાઈને ગમી ગઈ છે અને તમારે વેકવી છે. હવે કિંમત કરી દેજો વાત પટે. હા ખબર છે વાગન એક દરવાજો. પૈસાની વાત કરી નાખો મને ભાઈ. એ ભાઈ રામ ભાઈ હા અમે વાંચી દો. આ જુઓ કી ખાલી સીટ તો જુઓ જ અને જને. કીધું ખરી હું તો 4-5 વખત જેલો છું દર્શન કરવા એટલા હોતો નહીં. આવ તો ખાટલામાં ગોદરું નહીં માં ડોશી પાથરતી એવું તો જુઓ કે જેવું પાથરી હોય ગમે એમ હુઈ જવું તો ચાલે રાતે આમાં હું વાત ખાટલો ના. સાચી છે મનુભાઈ. તમે એકદમ આ ગાડી લઈ જાઓ ને પછી તમે લાલાભાઈ ની વખાણ કરો. વખાણ મારા કરજો કે મારા ભાઈ તમે ગાડી મને મસ્ત હલાવરાઈ. શાબાશ હો. એ બધું હવે પૈસા રવાડી દો કરે એટલે પાકા પાકા થઈને વળી પાછી એના કિંમત વધારે છે તમારે પેલું થાય. શું ભાવ રાખ્યા છે તમારી ગાડીના? જો 2 લાખ રૂપિયા કિંમત મૂકી છે. 2009 નું મોડલ છે. કલર બલર હજી કંપની કલર છે. ગાડીમાં 1 રૂપિયાનો ખર્ચો છે નહીં. તમારે સીધી સેલ માં હેડાડવાની જ છે ગાડી. 1 રૂપિયાનો તમારે ઘરે ખર્ચો આવશે નહીં. અને અડધી રાતે અડધી ઉધી મને કોઈ દિવસ ગાડી રસ્તામાં રાખી નહીં. આ ઘર આપણે કહેવાય ગમે તેવું. આપણે એ જ જોતા ચોક અડધી રાતે 12 ગામ જ્યાં હોય ને તો રસ્તામાં ના રાખે. આ ગામથી હેડે બીજા ગામ આપણે જે તમારે ઠકાણો પોકાડી દે એટલે થયું હોય. બીજું શું જોવો ગાડી? ક્યારે લઈ જશો તો? ભાઈ કિંમત થોડી હરખી કરાય કે ભાઈ રોમાં 1.5 લાખ રૂપિયા જેવું કરાય કે એમ 1.5 કે તમે ફાઇનલમાં એમ વાત કરો કે મારે દોઢમાં નક્કી લેવી જ છે. બરાબર છે? 1 ને તરી કહી દે. મનુભાઈ કોઈ 2 લાખની વસ્તુ હોય 50,000 ઓછી કરે હે? વાત તો કર. વાત કરવામાં શું જાય? એમ નહીં તમારે લેવાની જ હોય તો પછી આમ હાકે આમ ઢીલે ના મેલો. ગાડીની તો હું કહું છું કે ગાડીનું હું બોય ધરી લઉં. લાલાભાઈ ગાડી નહીં મારી છે એ જ તમે ગણતરી કરો. હા વાત કરો તમારી રીતે હેડ. દોઢમાં ફાઇનલ. ફાઇનલ. લાલાભાઈ બોલો રોમાજી. હવે તમે જો ગાડીના ભાવ તો ભાઈ આગળ 2 લાખની વાત કરી તમે. હા પણ હવે એ થોડો ખર્ચ જેવો જ છે. કોણ તે ભાઈ એમ કે છે એમ ભાઈ શું કરો? આ તો લટકો નહીં યાર. તમે લટકો છો કે લટકવાનું ના હોય યાર. હવે ભાગી જશે. છેલ્લામાં છેલ્લા 1.5 લાખ રૂપિયા મૂવાની. ના યાર એક 25 રાખો બસ. એક 75. 1 25 ને 1 75. મારી ભૂલ થઈ ગઈ બોલવામાં. 1 75. 25,000 હું ઓછા કરું બસ. તો આમ તો છે ભાઈ રોમાં હા. આ બેલના કીધા કે પછી એ બરોબર ભાવ હોય એને મોઢે બોલી ગયા નહીં. એ તો હવે મારા ભૂલથી બોલાઈ જાય રોમાજી યાર. અલા બધું- 1 75 હું કહેવા જતો પણ 1 25 બોલાઈ ગયું. 1 75. તમારે વેકવી છે ને ઓનો રાખવી છે. બેયની વાત હતી નોટમાં નક્કી રાખો ને વાત થોડી. તમારું રીન મારું રીન રોમ ભાઈ કે હાચી કિંમત છેલ્લી કિંમત કહી દઉં. હા 1.60 હાલ દેજો બસ. સેજી લે હા હળો. માર બાઈક અલા મનુભાઈ હાલ દેજો. અલા રોમાજી ગાડી તો હાલ તમે દેજો, જુઓ યાર. આવી ગાડી મળશે તમે નહીં ભાઈ યાર. પસ્તાશો. 10 રૂપિયા 10 દસ હજારમાં જોવાની દો. જાઓ. કાગળિયાનો ખર્ચો આવશે ને તમે. બધો ટોટલી ખર્ચો મારો યાર. મનુભાઈ કાગળિયો 5,000 રૂપિયા કાગળિયો ખર્ચો થાય. ઓહો તમને ગાડી ચોખ્ખી કરીને આવવાની. કશો હતો ને હેલો ભાઈ બોલ હાલ દેજો. બોવાનું તમે તો બોનું ના જો. રોમાજી આવે તો મારું બોનું જ છે. આ રહ્યું મોટા મોટું. એટલે પણ હાલો તો ને તમે શું વાત કરો આમાં તમે પછી ભાઈ વાત પાકા પે કરી ના કરી લ્યો લ્યો
અને આ તને યાર 100 રૂપિયા બોનું અરે આલે એ રૂપિયો હોય તો પાકા પાયા આ એને મનને શાંતિ એક પછી તમે રૂપિયો. વેચી મારો પા બીજા હાલ તો તારો એમ. પછી એટલે ક્યારે લઈ જશો કો ગાડી બીજા ઉપર ના આલી પરમ દિવસે પૈસા રોકડા થઈ ગાડી લઈ જાય સારું ફાઇનલ હો તમારી પંદર જોડે હજાર કોઈ નહીં હાલતો જો કશો વાંધો બે નહીં દિવસ આ 2 દિવસ રાહ જોઈશ રોમાજી પછી ત્રીજા દિવસે તમે નહીં આવો હું ગાડી બીજા વેચી મારે જો હા કશો વાંધો નહીં વેચી મારવાની રાખવાની છે જ નહીં હવે હા મારા કાકાનો છોકરો ડ્રાઈવર હું એને લઈને આવીશ. ભલે મને ના આવડતી પણ બીજો ડ્રાઈવર લઈને આવીશ ગાડી લઈ જઈશ. સારું, એ વાંધો નહીં. મૂકી આવો. આ 100 રૂપિયા બોનું આલી પાસે અરે લક્ષ્મી કહેવાય મારા ઓળખ્યા હમણાં તોડી નાખો બોલો એ ભાઈ મને તો લાગે નવો ગોમડિયો લાગતો હતો ઓય લે હેચકા ખાય ગાડીને આ રેડો ને ગરાક તો આવ્યું ગાડી વેચી મારું એટલે સુખ શાંતિથી પછી ઊંઘ આવશે મને આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ